અમારા કમળના ઉમેદવાર સ્વરૂપસિંહ ઠાકોરજીએ જે ગાય માતાના દર્શન કરીને જે મતદાન કર્યું અને વાવ બેઠક ઉપર 1,61,000 પુરુષ મતદારો છે અને 1,49,000 મહિલા મતદારો છે. આપ જોજો કે ઇલેક્શનના રિઝલ્ટના દિવસે આપણે ફરીથી ભેગા થઈશું આપના આમંત્રણથી કે ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવાર જીતીને એમને ગાંધીનગર મોકલશે અને વાવની જનતાએ જે રીતે ત્યાં નડાબેટનો વિકાસ હોય, ત્યાંના આજુબાજુના વિસ્તારોનો વિકાસ હોય, એ વિકાસ સાથે સામર્થ્ય પૂર્યું છે. આપણે કોંગ્રેસની વાત કરીએ તો જ્ઞાનીબેન અત્યારે એકલા જ છે મેદાનમાં, કદાચ પાછળ કોંગ્રેસ છે કે નહીં ખ્યાલ નથી આવતો. જ્યારે જ્ઞાનીબેન ત્યાંના પ્રજાના જે પ્રશ્નો હોય કોઈ લઈ જતું હોય તો જ્ઞાનીબેન એકલા છે, પણ એકલા પણ માથા ભારે પડ્યા છે, કારણ કે એક બેઠક પણ એ બીજેપીના ફાળે ન ગઈ. એ એક જ એવા દમદાર દાવેદાર હતા કે જેના કારણે બીજેપીના ગઢમાં ગાબડું પડ્યું અને એ એક બેઠક જે હતી એ પણ બીજેપીના ફાળે ન આવી. એટલે એ એક છે પણ માથા ભારે છે નિલેશભાઈ. એટલે આપણે તેમને નકારી ન શકાય અને તેમને કહેવાય ને કે બેધ્યાન ન કરી શકાય, કારણ કે ખૂબ જ દમદાર દાવેદાર છે. નહીં, હું આપને સમર્થન આપું છું. બેને બહુ જ જમીની સ્તરે બહુ જ સારું એવું એમને લોકસભામાં પણ વર્ચસ્વ કર્યું. પણ આપણે ડેટા એનાલિસિસ કરીએ છીએ, જ્યારે 2022માં 16,500 વોટ એમને વાવ વિધાનસભામાંથી મળ્યા હતા અને લોકસભામાં એમને 1650ની સરસાઈ ઓછી મળી. તો એનો મતલબ એવો થયો કે 2022 થી 24 સુધી જ્ઞાનીબેનનું પ્રભુત્વ વાવ વિધાનસભામાં ઓછું થયું છે. તો એનો મતલબ એવો થયો કે વાવની પ્રજા એમને સમર્થન નથી આપતી, એમના કામોથી એ અસંતુષ્ટ છે અને એટલા જ માટે